જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગણેશ ચતુર્થીની જોરશોરથી ઉજવણી માટે ભગવાન ગણેશની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણ તરફ પહોંચી ચૂક્યું છે। દુંદાળાદેવ ભગવાન ગૌરીપુત્ર ગણેશજીની કલાત્મક મૂર્તિઓનો શણગાર કરતા કારીગરો નજરે પડી રહ્યા છે। કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। આ સમય એવો હોય છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે। ગણેશજી ભક્તોના દુઃખ દૂર કરી તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। ગણેશ ઉત્સવની રાહ ભાવિકો ભક્તો આખું વર્ષ જોતા હોય છે। ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે। જો કે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત છે। 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી 14ની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે। ગણેશોત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થી તારીખ 7/9/2024થી શરૂ થઈને 16/9/2024 આનંદ 10 દિવસ સુધી ચાલશે। કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ બનાવનારા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે અને કેશોદ શહેર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા આયોજક યુવક મંડળ વિવિધ ગ્રુપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી રહ્યા છે। કેશોદ શહેર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે। સાથે સાથે શ્રદ્ધાળુ પરિવારો પોતાના ઘરમાં પણ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે। કેશોદ શહેર આવનારા દિવસોમાં ગણેશમય બની જશે। અમે કચ્છમાંથી અહીંયા મૂર્તિ બનાવવા આવી છે। 15-20 વર્ષથી અમે અહીંયા મૂર્તિ બનાવી છે। નાની મોટી સાઈડથી થઈને બધી ટાઈપની મૂર્તિ અમે અહીંયા બનાવી છે। કેટલા વર્ષથી અહીં બનાવી છે। આમાં ઘણી મહેનત કરી છે, ઘણી કામગીરી કરી છે, હાથથી પણ કરી છે, ઘર મશીનથી પણ કરી છે। આમાં નાનાથી કરીને મોટી સાઈડ લગીને 9 ફૂટ લગીને છે અમારી આગળ। તેમાં પાઘડીવાળા છે, પછી રાજગાડીવાળા છે, શેષનાગવાળા છે, સિંહાસનવાળા છે, લાલબાગના રાજા છે, ઘણી વેરાયટીની મૂર્તિ બનાવી છે। ગણપતિ બાપાની કેશોદ ગામની અંદર જ બનાવી છે। અમે અહીંયા જ વેચી છે ને મૂર્તિ પણ અમારી સારી રીતે હાલે છે। અહીંયા કામ પણ અમારું સારું હોય એટલે અમારી આગળ મૂર્તિ ઘણા લોકો લઈ જાય છે એમાં અમે પણ સામેલ હોય। મૂર્તિ લઈ જાય એમાં અમારી આગળથી કોઈ કચાશ ના હોય, સારી મૂર્તિ હોય। કોઈ આવે તો એમ જોવે તો ખુશ થઈ જાય, બહુ સારા છે બાપા। કેશોદની અંદર જ અમે અહીંયા કેટલા વર્ષથી આ મૂર્તિ બનાવી છે, 15-20 વર્ષ થયા, પણ અમારું સારું હાલે છે એમ। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।